પક્ષી પ્રાણીઓથી પણ સમૃદ્ધ ધગધગતા તાપમાં ગીધ દેખાયા. ઘુડખર અભયારણ્યમાં બુધવારે 2 દિવસીય ઘુડખર વસ્તી ગણતરી સંપન્ન થઈ. અંગ દઝાડતી ગરમીમાં ભુજના કાળા ડુંગરથી લઈને અમદાવાદ નજીક નળ સરોવર અને બનાસકાંઠાથી મોરબીના છેવાડા સુધી રાજ્યના સુરેન્દ્રનગર, કચ્છ, મોરબી, બનાસકાંઠા અને પાટણ સહિત 5 જિલ્લાના વિસ્તારને આવરી લઈ કુલ 15,500 વર્ગ કિમીમાં ગણતરી યોજાઈ હતી. ઘુડખરને ગણવા માટે 362 ટીમોએ પસીનો વહાવ્યો હતો. જો કે આવા તાપમાં રણમાં વૃક્ષ પર બજાણા નજીક રાજગીધ અને સફેદ પીઠ ગીધ જોઈ ખુદ અધિકારીઓ પણ આશ્ચર્ય પામ્યા હતા. કચ્છ વર્તુળના CCF સંદીપ કુમારે જણાવ્યું કે દુર્લભ કહી શકાય તેવું દ્રશ્ય રણમાં જોવા મળ્યું, જેમાં ટીમોને રાજગીધ અને સફેદ પીઠ ગીધ જોવા મળ્યા હતા. સામાન્ય રીતે આ ગીધ શિયાળાની ઋતુમાં નોંધાતા હોય છે. ઘુડખર અભયારણ્યના DCF ધવલ ગઢવીએ જણાવ્યું કે ઘુડખરના વિસ્તારમાં વસ્તી ગણતરી માટે કુલ 362 ટીમ જોડાઈ હતી, જેમાં રાજ્યના વિવિધ 18 વિસ્તારના નાયબ વન સંરક્ષક, નિષ્ણાંતો, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિત વન વિભાગ સ્ટાફ જોડાયો હતો. ઘુડખરની છેલ્લી વસ્તી 2020માં 6,082 જાહેર થઈ હતી. ન માત્ર ઘુડખર, આ વર્ષે લોકડી, ઝરખ, ચિંકારા, વરુ સહિત વન્યજીવો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. જો કે સૂત્રો અનુસાર દરેક ઝોનમાં આ વર્ષે ઘુડખર વસ્તીમાં નોંધપાત્ર વધારો થયો છે. ગુરુવારે આ મુદ્દે અધિકારીઓની સંકલિત બેઠક યોજાશે અને ત્યારબાદ અઠવાડિયા સુધી મેળવાયેલ ડેટા એનાલિસિસ પ્રારંભિક તબક્કે કરવામાં આવશે. ટોચના અધિકારીઓ આ ડેટા સંકલિત કરી રાજ્ય સરકારને રિપોર્ટ સુપ્રત કર્યા બાદ અંતે અધિકારિક આંકડા જાહેર થશે. કચ્છના નાના રણમાં વર્ષ 1976માં ઘુડખરની સંખ્યા 720 જેટલી હતી.